જેટલો વાલ એ ગલુડિયાઓને કરો છો ને એનો 50% તો તમારા માવતરને કરજો, 5 વર્ષ વધારે જીવશે. કૂતરાને આગલી સીટમાં બેહીને ફેરવા લઈ જાય, હાલ હાલ તને આટો મરાવો લે. તો કૂતરાને આટો મરાવવા જવાની બહુ ઈચ્છા થાય છે ને, તો મારી પ્રાર્થના છે વ્યાસપીઠથી હાથ પકડીને મા બાપને મંદિરે લઈ જાજો તો તમને આશીર્વાદ મળશે. આ સુખી થવું હોય તો 2 સમય યાદ રાખવા. જિંદગીમાં એક વાતને કાયમ માટે નોટ કરી રાખજો. તમારે શું કરવાનું છે એટલું જ યાદ રાખવાનું છે કે મારા બા બાપુજીએ મારા જન્મથી લઈ અને પેલા 8 વર્ષ જેમ મને હાચવો એ મારે એના છેલ્લા 8 વર્ષ એને હાચવવાના છે. એની જિંદગીના 8 વર્ષ છેલ્લા જેમ તમે ચાલતા નહોતા શીખા ત્યારે તમારો હાથ પકડીને તમારા મા બાપ તમને હાલતા શીખવાડતા હતા. જ્યારે તમારા મા બાપ વૃદ્ધ થઈ જાય છે ત્યારે હાલી નથી શકતા ત્યારે એનો હાથ પકડીને તમે એને મંદિરે લઈ જાઓ. અત્યારના યુવાન પતિ પત્નીઓ પોતાના નાના દીકરાઓને લઈને જાય હોટલમાં જમવા, એના વૃદ્ધ મા બાપને ન લીધે. કેમ તો કે એ નથી ખાઈ પડી જાય પછી કપડાં બગાડે છે. તમે યાદ કર્યું કોઈ દિવસ કે તમે જ્યારે નાના હતા ત્યારે જમવાનું શીખતા હતા, તમારા કપડાં બગડતા હતા તો મા એમ કહેતી હતી હું ધોઈ નાખીશ પણ એને જમવા દો, એની જાતે જમવા દો. માટે આટલું કર્યું હતું તો તમારા બા બાપુજીથી હાથમાંથી કોળીઓ પડી જાય તો ભલે પડી જાય પણ તમે જ્યારે હોટલમાં જમવા જાઓ ત્યારે સાથે લઈ જાઓ એને, તો તમે સુખી થશો. બાકી તમે તમારા મા બાપને ખુશ નહીં રાખો અને મંદિરોમાં કરોડોના દાન દેશો તો ભગવાન તમારા ઉપર રાજી નહીં થાય. ખાલી સમાજ તમને ખાલી કહે હા બરાબર છે. સૌથી પેલું તીર્થ છે મા બાપ.